ખેડા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે મતાધિકારનો ઉપયોગ કર્યો છે, મતદાન કર્યું છે પરિવાર સાથે. તેમની સાથે વાત કરીશું. મતદાન કરવા પહોંચ્યા પરિવાર સાથે, લોકશાહીનો પર્વ, પહેલી પ્રતિક્રિયા શું આપશો? મતદાન કર્યું છે. દેશમાં આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વમાં પણ લોકશાહીનો જનક આપણો દેશ કહેવાય છે. દુનિયાના લોકતંત્રને પણ માર્ગદર્શન ભારત આપી રહ્યું છે. વિશેષ કરીને છેલ્લા 10 વર્ષમાં દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે લોકશાહી મજબૂત થઈ અને સાથે સાથે ડેમોક્રેટિક કન્ટ્રીનો ડેવલપમેન્ટ આટલું ઝડપથી થવું એ પણ ખૂબ મોટું ઉત્તમ ઉદાહરણ દેશની ડેમોક્રેટિક સિસ્ટમથી ચાલતા દેશ માટે છે. અને આપણે જોઈ શક્યા છીએ કે છેલ્લા 10 વર્ષમાં સામાજિક આર્થિક પરિવર્તન થયું, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ થયા, ચાહે સામાજિક સેવાઓ હોય, ચાહે આરોગ્યની સેવા હોય કે શિક્ષણની સેવાઓ હોય. દેશમાં ગરીબ કલ્યાણનું 25 કરોડથી વધારે ગરીબી રેખામાંથી 25 કરોડ લોકોને બહાર કાઢવાનું કામ હું એવું માનું છું કે આઝાદીના 75 વર્ષ પછી પહેલી વાર થયું છે. ત્યારે દેશમાં જે પરિવર્તન આવ્યું છે એ આ સકારાત્મક રાજનીતિનું પરિણામ છે. આવનારા વર્ષોમાં આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં પ્રચંડ જન સમર્થન 10 વર્ષથી રહ્યું છે. હજુ પણ મોટી સંખ્યામાં લોકો મતદાન કરીને તમામ રેકોર્ડ બ્રેક કરશે એવું મારો વિશ્વાસ છે. ક્ષત્રિયોનો વિરોધ હતો, મતદાન પર તેની અસર જોવા મળશે? સામાન્ય રીતે ડેમોક્રેટિક સિસ્ટમમાં પક્ષ વિપક્ષ રહેતા હોય ત્યારે વિપક્ષ આવા બધા પેંતરા કરતું હોય છે, પરંતુ એની કોઈ અસર નહીં થાય. કેટલી જીતની અપેક્ષા, કેટલી લીડ? અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક લીડ સાથે ખેડા લોકસભા અમને આશીર્વાદ આપશે અને અમે તમામ રેકોર્ડ બ્રેકની લીડ સાથે જીતીશું. બિલકુલ, આ હતા દેવુસિંહ ચૌહાણ કે જેમણે મતદાન કર્યું છે. મહત્વનું છે કે ક્ષત્રિયોનો વિરોધ મતદાનમાં અસર નહીં કરે તેવું જણાવી રહ્યા છે. કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, નડિયાદ.